મેચ 6 ઓવરમાં ના જીતાય, એના માટે 20 ઓવર રમવું પડે. આરસીબી પાવર પ્લે તો જીત્યું પણ મેચ ના જીત્યું. આઈ નો હું પણ એક આરસીબીનો ફેન છું. મને બી ખબર છે કે આપણો શનિવાર બગડ્યો, આટલું બધું એન્ટિસિપેશન ક્રિએટ કર્યું હતું, બટ સ્ટીલ આપણને જોઈતું હતું એ રિઝલ્ટ ના મળ્યું. પણ તમે જોશો તો ઘણા બધા પોઝિટિવ આની અંદરથી મળ્યા છે. એઝ અ આરસીબી ફેન આપણને ખબર છે કે હજુ બી આપણી ટીમ જે છે સારી પોઝિશન પર છે પોઈન્ટ ટેબલની અંદર. આ હાર અત્યારે આવી એ બહુ જ જરૂરી છે. આના કારણે ટીમ ઇન્ટ્રોસ્પેક્ટ કરશે અને આગળ વધશે. જો આ લેટર ફેઝની અંદર આ હાર આવી હોત તો બહુ ડિફિકલ્ટ થાત. સો અત્યારે આવી છે. અને ત્રીજી વસ્તુ કે 175ની મેચને ડિફેન્ડ કરીને છેલ્લી ઓવર સુધી લઈ જવી, એ એકચ્યુઅલી બતાવે છે કે આ ટીમનો બોલિંગ અટેક કેટલો સ્ટ્રોંગ છે. બાકી યાર જો મેચ છે, સ્પોર્ટ્સ છે, હાર જીત થતી રહેતી હોય છે, બેન્ટર્સ ચાલ્યા કરતા હોય છે, આપણે એન્જોય કરવું. તો મને એવું લાગે છે આટલી જગ્યાએ આરસીબી મેચ હાર્યું. પોઈન્ટ નંબર 1, ભુવીએ પાવર પ્લેમાં સુપર બોલિંગ કરી હતી. 3 વિકેટ લીધી હતી અને એના પછી થોડું કેપિટલાઇઝ ના કરી શક્યા, થોડું પ્રેશર ના બનાવી શક્યા. જો એકાદ વિકેટ આવી ગઈ હોત તો હજુ આપણે ચોક કરી શક્યા હોત. મિડલ ઓવર્સમાં કેએલ રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સ એ લોકોએ એન્કર ઇનિંગ રમી એકચ્યુઅલી જેની જરૂર હતી. અગ્રેસિવ નહીં રમ્યા, એ લોકો સ્માર્ટ રમ્યા. એન્કર ઇનિંગ રમીને એમની પાસે ટોસનો એડવાન્ટેજ હતો પહેલેથી. સો એના કારણે ધીરે ધીરે સિંગલ ડબલ સ્ટ્રાઇક રોટેટ કરતા ગયા, ઓડ બાઉન્ડ્રીઝ મારતા ગયા. રજત પાટીદારનું થોડુંક મિસકેલ્ક્યુલેશન થયું કે એમણે થોડીક ફિલ્ડિંગ અંદર લાવીને થોડું પ્રેશર બનાવવા જેવું હતું. આરસીબીને બેટિંગમાં બહુ ચોક કર્યા. અક્ષર પટેલ અને કુલદીપ યાદવે 7 ઓવરમાં 50 જ રન આપ્યા અને જેના કારણે આરસીબીની બેટિંગ ચોક થઈ. એના કારણે કદાચ જે ટાર્ગેટ 190 પ્લસ હોવો જોઈતો તો 175 પર આવીને રિસ્ટ્રિક્ટ થયો. ઓબ્વિયસલી લેટ ઓવરની મિસ્ટેક્સ તો કહેવાય જ. લગભગ 13 ઓવરની અંદર 135ની અરાઉન્ડ સ્કોર હતો અને પાછીની 7 ઓવરની અંદર 175 પહોંચવું એકચ્યુઅલી જે પેલા મુંબઈ ઇન્ડિયન્સ વખતે થયું હતું એવું જ હતું. પણ એમાં ડીસીની બોલિંગની આપણે તારીફ કરવી પડે. સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, મિલરનો રનઆઉટ. રજત પાટીદારના હાથમાં એક ગોલ્ડન ચાન્સ હતો મિલરનો રનઆઉટ કરવાનો, પણ એ મિસ થયો અને ત્યાં જ ખબર પડી કે ભાઈ આજે નસીબ આપણી સાથે નથી. ફાઇનલ ઓવરનું મિસકેલ્ક્યુલેશન. સુયશ શર્માની એક ઓવરને ક્યાંય પણ એડજસ્ટ કરવાની હતી, જે થઈ નહીં રજત પાટીદારથી. અગેન એક મિસકેલ્ક્યુલેશન થયું. રોમારિયો શેફર્ડ એ ફાઇનલ ઓવરનો બોલર નથી, બધાને જ ખબર છે. સો એના વિશે અગેન એમણે ઇન્ટ્રોસ્પેક્ટ કરવું પડશે. પણ સ્ટીલ રોમારિયો શેફર્ડ પાસેથી સારા બોલની અપેક્ષા રાખી હતી. એટલીસ્ટ ફૂલ ટોસ અને ફ્રીબીની અપેક્ષા બધાએ નથી રાખી. 19 ઓવર સુધી બહુ સરસ રીતે લડ્યા હતા. કાશ 20મી ઓવરમાં લડી ચૂક્યા હોત. ન્યુટ્રલ ફેન પર્સપેક્ટિવ જોઈએ તો એકચ્યુઅલી મેચ જોવાની મજા આવી, પણ આરસીબી ફેન પર્સપેક્ટિવ થોડું દિલ દુખશે. પણ એનીવેઝ એને તો ફેન કહેવાય જે ટ્રબલ ટાઈમની અંદર ટીમની સાથે હોય. તમારા વ્યૂ જણાવો આ મેચ વિશે. ક્યાં આરસીબી હાર્યું?